તો ફાઇનલી મિત્રો તમે ખાલી ખડ જોઈ શકો છો મિત્રો, માલઢોર બધો પૂર્યો છે. જય ઠાકર ને જય દ્વારકાધીશ. બધા મિત્રોને કેમ છો? તમે બધા મજામાં જ છો? તો મારા નવા શોર્ટ વિડીયો તમારું સ્વાગત છે. અને ફાઇનલી મિત્રો આજે આપણે નીકળી ગયા પહેલુંમાં લઈ લીધો છે ધોકો એક ને માલઢોર સરે. તમે ખાલી જોઈ શકો છો મિત્રો, નિરાતે ઈંજવા ખડ છે. પહેલી જ વાર ને આપણી જ ભેહું પહેલી વાર સરે છે. કેવડું ઈંજવા ખડ છે. નિરાતે જોવો મિત્રો ગાયું. આ બાજુ કપા છે મસ્ત મજાનો. પણ વરસાદ થઈ જાય ને ખેડૂત બધા વાટ જોવે એવી રીતે છે. ચાલો આગળ જઈએ. ના વૃક્ષ કહેવાનું હોય જરા કોમેન્ટ કરી નાખો તમારા મિત્રો, તમને કોઈને ખબર હોય તો લ્યો મિત્રો પાંદડા હોય તો ખબર જરાક કોમેન્ટ કરી નાખજો. તો જાણકારી વાળો વ્લોગ છે મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. ચાલો કન્ટિન્યુ. અને ફાઇનલી મિત્રો સેલામાં ઘાલી દીધા ડૂબા. તમે ખાલી જોઈ શકો છો મિત્રો, ખડ છે ને મસ્ત મજા મસ્ત જ ના દે. પણ આ ડૂબાઓને ખદવા હોય મિત્રો, કારણ કે આમથી ભાગવું હોય ને એટલા માટે ખદવા હોય. બાકી આ ખડમાં મિત્રો તમે ખાલી જો અંદર નેરીમાં એવું છે બારોબાર એવું, એટલે ગોળ થઈ ગયા હોય પછી કાંઈ જોવાનું હોય ના હોય. કદાચ ગમે એટલો પલો હોય માલ હાઈ ધરાઈને આવવો જોઈએ. કેવા નિરાતે ઠેઠ લાંબી નો રહે અહીં સુધી સરે. એ તો હાલ પથારી ખંડે. બાકી ના તો 1 કલાકમાં જ આપણે ભેગું ધરાઈ જાય મિત્રો. એવું બધું છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ફટાફટ એક સબસ્ક્રાઈબ કરી નાખો મારા માલધારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓ. ચાલો આગળ કન્ટિન્યુ. પેલું નાઘેર ખડ જોઈ અને માલધારીને મોંમાં પાણી આવે. ખરેખર મિત્રો આ વાત સાચી ખોટી જરા કોમેન્ટ કરી નાખો તો આવે કે ના આવે. જોઈ લે આવી રીતે નિરાતેથી માલ તરતો હોય એમ ખાલી આમ વિચારીએ ને મજા જ કંઈક અલગ છે મિત્રો. એટલે તો ગામડામાં રહી. બાકી બધું સમજી લ્યો ને ખબર પડે. જોઈ લ્યો કેવું ફળ છે નિરાતે મિત્રો. આમ તોય ગાયું ને સરવું નથી. આને તો શું જોઈએ ખબર નથી પડતી. માલ ઢોરને ખદવા હોય મિત્રો, કંઈ ના હોય ને હાલવા ટાણે 5:30-6 નું ટાણું થયું એટલે મરી ગયા એમ જો હલબલે. આવું કદાચ કોઈ ના હોય ને મિત્રો, આવું તો ઠીક છે. દજામ આવું સોટું હોય ને તો એ હલબલે નહીં. ખબર છે કિલે જઈને બાંધે, પણ અટાણે એને હું ઝાટકા લાગે. તમે ખાલી જુઓ ને હું કાર્યું ખડ ખાતા નથી. તો ચાલો મિત્રો કન્ટિન્યુ વાત નથી કરવી જાય. ખરેખર મિત્રો તમે આમ જોઈ શકો છો મિત્રો, દિલથી જોઈ લે અવડા છોડવામાં ઘેર્યું થઈ ગયું. એનું કારણ છે મિત્રો વરસાદ નથી થતો ને એના કારણે પાણી તો જડે નહીં. મોર મેંડે સુકાઈ ગયું અને નાનેથી જો કેરીઓ આવી ગઈ. કપા જુઓ ને બધી 3 વેતનો હોય એટલે 1.5 ફૂટનો કપા હોય. કપા કેવડો કાયદેસર હોય 6.5 થી 7 ફૂટનો કપા હોય ને એ જોરદાર કપા થાય. એટલે એવું બધું હાલે રાખીએ. ઠાઠે લાંબુ હોય જો તમે ખાલી કેરીઓમાં. એટલે એવી રીતે છે બધું. આ બાજુ છે આંબાનો બાગ. તમે ખાલી જોઈ શકો છો મિત્રો ને આ બાજુ આપણા ગરડામાં માલઢોર ચરે છે. આપણે આગળ હાલ્યા જાય નકર મિત્રો માલઢોર આગળ થઈ જાય એટલે ઘડીકમાં પછી સરે નહીં. આપણે આગળ હોય ને રોયકા રાખીએ તો સૈરા રાખે. અને આ બાજુ છે આમાં હાગડાનું વૃક્ષ. તમે ખાલી જોઈ શકો છો મિત્રો, આખા બે સાઈડમાં માર્ગમાં છે. આ બાજુ છે આંબાનો બાગ. ટાણે તો કેરીઓ ના હોય મિત્રો, પણ હાગડો હોય ને ગાંડો ટૂર થયો. લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો આગળ જઈએ. અને ભેહું લઈને આવી ગયા મસ્ત મજાના લોકેશને. તમે ખાલી જોઈ શકો છો મિત્રો, ધોકડુમાં વર્ગી છે ભેહું. કારણ કે મિત્રો બઠાઈ ગલી હોય એટલે ખાઈ વધારે. મસ્ત મને મજાના બપોરા કરી લીધા છે. ને આ બાજુ છે ફૂલ. તમે ખાલી જોઈ શકો છો મિત્રો, જોઈ લો બહુ મોટું ફૂલ છે. પણ આ ફૂલ છે ને જો અહીંયા ત્યાં ધોરો પટ્ટો હોય ને મિત્રો ત્યાં સુધી આ દિવસે પાણી હોય. પણ અવાર વરસાદ નથી થયો ને એના કારણે પાણી નથી. અને માલઢોર ચરે નકર અહીંયા સુધી સળોસળ પાણી ભર્યું હોય. તમે ખાલી જોઈ શકો છો મિત્રો નજારો એક નેક્સ્ટ લેવલ છે. વાતાવરણ વાદળ છે એવું વાતાવરણ, વરસાદ નથી આવતો એટલે એવું બધું છે. હાલ્યા રાખે ભગવાનની જે થઈ રહ્યું એ થાય. તો મિત્રો હજી આગળ થોડી ઘણી મોજ કરવાની છે. હજી વ્લોગમાં બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ.